ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. સો આપણે સ્ટ્રક્ચરનો કન્સેપ્ટ સ્ટાર્ટ કરેલો. આના પહેલાના વિડીયોમાં મેં તમને સ્ટ્રક્ચર શું છે, સ્ટ્રક્ચર કેવી રીતે ક્રિએટ કરવાનું, એનો એક પ્રેક્ટિકલ પ્રોગ્રામ પણ મેં તમને સમજાવેલો. ઓકે, અને એના પછીનો તરત સેકન્ડ પાર્ટ્સના અંદર આપણે ટાઈપ ડેફ નો યુઝ કરીને સ્ટ્રક્ચરના વેરિયેબલને કેવી રીતે સ્મોલ અને કોઈ બી એક્ઝિસ્ટિંગ વેરિયેબલને કેવી રીતે એલિયાઝ આપવાનો એ ટાઈપ ડેફ વાળો વિડીયો પણ તમને એક્સપ્લેન કરેલો. એ બંને વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે, તમે ત્યાંથી જોઈ શકો છો અગર કોઈ કન્સેપ્ટ ભૂલી ગયા હોય તો. આજે એક નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ, નેસ્ટેડ સ્ટ્રક્ચર, જે તમને એક્ઝામ ઓરિએન્ટેડ ઘણીવાર પૂછાયો છે. નેસ્ટેડ સ્ટ્રક્ચર, રાઈટ? તો આપણે કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ એક્ઝેક્ટલી મીનિંગ ઓફ નેસ્ટેડ સ્ટ્રક્ચર? ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ નેસ્ટેડ? નેસ્ટેડ શબ્દ તમે પહેલાથી સાંભળતા જ આવો છો. નેસ્ટેડ ઇફ, નેસ્ટેડ લૂપ, રાઈટ? તો નેસ્ટેડ એટલે એક સ્ટેટમેન્ટ હોય તેના અંદર બીજું સ્ટેટમેન્ટ, આપણે એને કેવું કહી શકીએ? નેસ્ટેડ, રાઈટ? તો અહીંયા કયો કન્સેપ્ટ છે? નેસ્ટેડ સ્ટ્રક્ચર, જેને આપણે કહી શકીએ સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રક્ચર, રાઈટ? તો તમને બધાને ખબર છે સ્ટ્રક્ચર શું છે. સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ. ઓકે, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે સ્ટ્રક્ચર, પણ એરે પણ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં બંને વસ્તુ સમજાવેલી હતી. ઓકે, તો આજે આપણે જે કન્સેપ્ટ જોવાના છે તે છે સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રક્ચર, રાઈટ? So C provides us the features of nesting of one structure within another structure by using which complex data types are created. એટલે આપણે જે ડેટા ટાઈપ બનાવીશું એ કેવી બનાવીશું? કોમ્પ્લેક્સ. ઓકે, ફોર એક્ઝામ્પલ, we may need to store the address of an entity employee in a structure. The attribute address may also have the subpart as a street number, city, state and pin code. એટલે આ સ્ટેટમેન્ટમાં તમને શું કહેવા માંગે છે હું તમને ઈઝી લેંગ્વેજમાં સમજાવું કે મેં તમને સમજાવેલું આગળના એક્ઝામ્પલના અંદર કે સ્ટ્રક્ચરના અંદર કોઈ એક સ્ટ્રક્ચર નેમ આપવાનું. અહીંયા હું સ્ટ્રક્ચરનું નેમ આપું છું પર્સન. તો આ પર્સન મારું શું થઈ ગયું? એન્ટિટી. આપણે આને શું કહી શકીએ? એન્ટિટી, રાઈટ? હવે એના અંદર શું હોય? એટ્રીબ્યુટ હોય કે ભાઈ પર્સનનું નેમ, એની આઈડી, એનું એજ અને એડ્રેસ. તો આ બધા એના શું થઈ ગયા? એટ્રીબ્યુટ થઈ ગયા. પર્સનનું નેમ એટ્રીબ્યુટ થઈ ગયું, એની આઈડી એટ્રીબ્યુટ થઈ ગઈ, એનું એજ એટ્રીબ્યુટ થઈ ગયું, એનું એડ્રેસ એટ્રીબ્યુટ થઈ ગયું. હવે તમે અહીંયા જોઈ શકો છો એડ્રેસ છે એને બી પાછું ફર્ધર ડિવાઈડ આપણે કરી શકીએ કે ભાઈ એડ્રેસના અંદર હોઈ શકે ભાઈ પહેલું સ્ટ્રીટ નેમ, પછી સિટી, પછી સ્ટેટ અને પછી પિન કોડ, રાઈટ? તો સી હિયર એડ્રેસ ઓલ્સો ડિવાઇડેડ અનધર સ્ટ્રક્ચર. પર્સન નામનું આપણી પાસે સ્ટ્રક્ચર છે, આપણે એને એન્ટિટી કહી શકીએ, અને એડ્રેસ છે એનું એક એટ્રીબ્યુટ છે જે પાછો સબ ડિવાઇડેડ થાય છે. તો આવા ડેટા ટાઈપને કેવી ડેટા ટાઈપ કહેવાય? કોમ્પ્લેક્સ ડેટા ટાઈપ. કઈ ડેટા ટાઈપ કહેવાય? કોમ્પ્લેક્સ. અને કોમ્પ્લેક્સ ડેટા ટાઈપ બનાવવા માટે આપણે કોનો યુઝ કરીશું? સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રક્ચર, રાઈટ? તો આ લાઈનમાં પણ તમને એ જ સમજાવવા માંગે છે કે સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રક્ચરના અંદર શું હશે? તો સ્ટોર ધ એડ્રેસ ઓફ ધ એમ્પ્લોયી, we need to store the address of the employee into separate structure and that address into structure employee. હવે જે આપણે નેસ્ટેડ બનાવીશું તે બે રીતે બનાવીશું. એક સેપરેટ સ્ટ્રક્ચર બનાવી શકીએ અથવા એક એમ્બેડેડ સ્ટ્રક્ચર બનાવી શકીએ. બંને વસ્તુ નીચે તમને મેં એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે, ડોન્ટ વરી. તમે તમારી સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો. એક છે સેપરેટ સ્ટ્રક્ચર અને એના નીચે બીજું એક એક્ઝામ્પલ આપેલું છે તમને એમ્બેડેડ સ્ટ્રક્ચર. ઓકે, તો પહેલી વાત કરીએ આપણે સેપરેટ સ્ટ્રક્ચર. હિયર વી ક્રિએટ ટુ સ્ટ્રક્ચર. સેપરેટ સ્ટ્રક્ચરમાં આપણે કેટલા સ્ટ્રક્ચર બનાવવા પડે? બે. બટ ધ ડિપેન્ડન્ટ સ્ટ્રક્ચર શુડ બી યુઝ ઇનસાઇડ ધ મેન સ્ટ્રક્ચર. એટલે શું કહેવા માંગે છે તે જો. એમ્પ્લોય નામનું આપણી પાસે મેન એન્ટિટી છે, આપણે આને શું કહી શકીએ? સ્ટ્રક્ચરનું ટેગ નેમ, રાઈટ? એના અંદર આપણે યુઝર પાસેથી એની બર્થ ડેટ લેવાની છે. તો હવે ઓબ્વિયસલી છે બર્થ ડેટના અંદર આપણે શું પૂછી શકીએ? ડેટ, મંથ અને યર. તો આ ડેટ, મંથ અને યર એ બીજો એક સ્ટ્રક્ચરનો પાર્ટ છે જેને આપણે અહીંયા ડિફાઇન કરેલો છે. તો સી અહીંયા લાઈન જો, સ્ટ્રક્ચરનું નામ ડેટ અને એનો વેરિયેબલ નેમ ડેટ ઓફ જોઈનિંગ, જેના અંદર બનાવેલું છે DDMMYY. એટલે આ વાળા એક્ઝામ્પલમાં આપણે બે સ્ટ્રક્ચર બનાવેલા છે. પહેલો સ્ટ્રક્ચર 1 અને બીજું સ્ટ્રક્ચર સેકન્ડ નંબરનો. તો જે પહેલો સ્ટ્રક્ચર છે આપણે એને કહી શકીએ ડિપેન્ડન્ટ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચરની આપણને મેઇન સ્ટ્રક્ચરમાં જરૂર પડશે, એટલે એને કેવું કહેવાય? ડિપેન્ડન્ટ સ્ટ્રક્ચર. પહેલા આ જ બનાવવું પડે, પછી આપણે આ બનાવવું પડે. તો અહીંયા એક સ્ટ્રક્ચરના અંદર બીજો સ્ટ્રક્ચર યુઝ કરેલો છે. આ લાઈન એક સ્ટ્રક્ચરના અંદર બીજો સ્ટ્રક્ચરનો યુઝ કરેલો છે. તો આને કેવું કહેવાય?
નેસ્ટેડ સ્ટ્રક્ચર પણ આ કયા ટાઈપનું છે? સેપરેટ. ઓકે, અગર આને એમ્બેડેડ કરવું હોય, એમ્બેડેડ એટલે એકના અંદર જ એક, તો સી સ્ટ્રક્ચર એમ્પ્લોય, જે મેઇન સ્ટ્રક્ચર છે એમ્પ્લોય નામનું, એના અંદર આઈડી એનો એક ડેટા મેમ્બર થઈ ગયો, નેમ એનો એક ડેટા મેમ્બર થઈ ગયો, અને અહીંયા આપણે બીજો એક સ્ટ્રક્ચર બનાવીએ છીએ. સી હિયર વી કેન ક્રિએટ અનધર સ્ટ્રક્ચર ડેટ નામનો, જેના અંદર છે ડીડી, એમએમ અને વાયવાય. તો આ સિમ્પલ કન્સેપ્ટ હતો નેસ્ટેડ સ્ટ્રક્ચર. ઓકે, ઇઝી કન્સેપ્ટ છે. હું તમને પ્રેક્ટિકલી પ્રોગ્રામ પણ સમજાવું છું કે નેસ્ટેડ સ્ટ્રક્ચરનો કેવી રીતે યુઝ કરી શકાય. તો જ્યારે એક સ્ટ્રક્ચરની અંદર બીજો સ્ટ્રક્ચર આવે તો એને કેવું કહેવાય? નેસ્ટેડ સ્ટ્રક્ચર. એક્ઝામમાં તમને 5 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય વોટ ડુ યુ મીન બાય નેસ્ટેડ સ્ટ્રક્ચર, તો તમારે પહેલી લાઈન એવી લખી દેવાની કે નેસ્ટિંગ સ્ટ્રક્ચરની મદદથી આપણે કોમ્પ્લેક્સ ડેટા ટાઈપ બનાવી શકીએ. નેસ્ટેડ એટલે એક સ્ટ્રક્ચરના અંદર બીજો સ્ટ્રક્ચર. એક એક્ઝામ્પલ આપી દેવાનું કે ભાઈ એમ્પ્લોય નામનો અગર આપણે કોઈ સ્ટ્રક્ચર બનાવીએ, અમે એમાં એડ્રેસ નામનો કોઈ એટ્રીબ્યુટ હોય તો એડ્રેસને આપણે ફર્ધર ડિવાઈડ કરી શકીએ સ્ટ્રીટ નંબર, સિટી, સ્ટેટ, પિનકોડ. તો આપણે એનો એક બીજો સ્ટ્રક્ચર બનાવી શકીએ. નેસ્ટેડ સ્ટ્રક્ચર બનાવવા માટે બે રીત છે. એક સેપરેટ સ્ટ્રક્ચર બનાવી શકીએ અને એક એમ્બેડેડ સ્ટ્રક્ચર બનાવી શકીએ. સેપરેટ સ્ટ્રક્ચર બનાવે ત્યારે યાદ રાખવાનું કે જે મેઇન સ્ટ્રક્ચર છે તે પહેલા લખાય અને પછી જે એમ્બેડેડ મતલબ જે યુઝ થવાનો છે તે એટલે કે ચાઇલ્ડ સ્ટ્રક્ચર પહેલા લખાય અને મેઇન સ્ટ્રક્ચર નીચે લખાશે. ત્યારે એમ્બેડેડના અંદર તો મેઇનના અંદર જ આપણે નેસ્ટેડ લખી શકીએ. અને એક એક્ઝામ્પલ તમારે લખી દેવાનું એટલે તમને 5 માંથી તમારે તમારા રાઇટિંગ અને તમારા એક્સપ્લેનેશન વે પરથી 5 માંથી આઉટ ઓફ 5 માર્ક્સ. પ્રેક્ટિકલી નેસ્ટેડ ઓફ સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ બતાવી દઉં, આપી દઈએ. એક્ઝામ્પલ ઓફ સ્ટ્રક્ચર જેને આપણે નેસ્ટેડ સ્ટ્રક્ચર પણ કહી શકીએ. શું કહી શકીએ? નેસ્ટેડ સ્ટ્રક્ચર. તો એક્ઝામમાં તમને નેસ્ટેડ સ્ટ્રક્ચર પણ પૂછી શકે અથવા સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રક્ચર પણ પૂછી શકે. રાઈટ. સૌથી પહેલા લાઇબ્રેરી ફાઇલ એડ કરજો. હેઝ ઇન્ક્લુડ stdio.h હેઝ ઇન્ક્લુડ ઓન યોર લાઇબ્રેરી ફાઇલ એડ કર્યા પછી આપણે સ્ટ્રક્ચર બનાવવું પડે. તો હું બનાવું છું સ્ટ્રક્ટ કીવર્ડથી સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરનું નામ આપું છું લેટ્સ સે એક્ઝામ્પલ. એનો એક ડેટા મેમ્બર બનાવું છું ઇન્ટીજર એમ્પ્લોય આઈડી. બીજો એક ડેટા મેમ્બર બનાવું છું કેરેક્ટર એમ્પ્લોય નેમ, જેની હું સાઇઝ આપી દઉં છું 20, સાઇઝ આપી દઉં છું 10. અને હવે મારે એની બર્થ ડેટ પૂછવી છે તો હું અહીંયા એક બીજો સ્ટ્રક્ચર બનાવીશ કીવર્ડની મદદથી, જેને હું નામ આપું છું ડેટ. અને એના અંદર હું ડેટા ફિલ્ડ સેટ કરીશ ઇન્ટીજર ડી ફોર ડે સ્ટોર કરવા માટે, ઇન્ટીજર એમ ફોર મંથ માટે અને ઇન્ટીજર વાય જે શું સ્ટોર કરશે? યર. રાઈટ. અને ફાઇનલી હવે આપણે એનો અહીંયા વેરિયેબલ બનાવી દઈએ છીએ ડેટ ઓફ બર્થ. તો સી એડ જે છે આપણું શું થયું? સ્ટ્રક્ચરનું નામ. અને આ ડીઓબી છે આપણું શું થઈ ગયું? સ્ટ્રક્ચર વેરિયેબલનું નામ. ઓકે, તો આપણું સ્ટ્રક્ચર ને આ શું થઈ ગયું? સ્ટ્રક્ચર વેરિયેબલ. રાઈટ. આપણે ડી એમ વાય ને એક્સેસ કરવો હશે તો એના વેરિયેબલ એટલે કે ડીઓબી થી જ એક્સેસ કરી શકીશું. એવી રીતે આપણે જે સ્ટ્રક્ચર મેઇન સ્ટ્રક્ચર બનાવ્યું એમ્પ્લોય, એનો વેરિયેબલનું નામ શું આપી દીધું આપણે? E1. રાઈટ. તો આ વસ્તુ તમને આગળના વિડીયોમાં મેં સમજાવેલું જ છે. અગર તમને નહીં ખબર હોય તો એ વિડીયો એકવાર જોઈ લેજો, પછી આ વિડીયો પર આવજો. હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. ઓકે, ચલો હવે આપણે મેઇન મેથડમાં આવી જઈએ. વોઇડ મેન મેથડના અંદર સૌથી પહેલા આપણે CLR SCR ક્લિયર સ્ક્રીન કરવા માટે ઇન્ફોર્મેશન printf employee ID એને get scanf %d %, એમ્પ્લોય વાળો જે સ્ટ્રક્ચર છે એના વેરિયેબલનું નામ શું છે? તો એમ્પ્લોય નામના સ્ટ્રક્ચરના વેરિયેબલનું નામ છે E1 અને એના ડેટા મેમ્બરનું નામ શું છે? EID. તો એને આપણે કેવી રીતે સ્ટોર કરીશું? E1.EID. ક્લિયર? આ વસ્તુ મેં તમને સમજાવેલું છે. printf enter એમ્પ્લોય નેમ સ્ટોર કરવા માટે આપણે getS નો યુઝ કરીશું. રાઈટ. તો અગેન E1.એમ્પ્લોય નેમ એટલે કે ename. અને મેં તમને આગળના વિડીયોમાં સમજાવેલું હતું કે આપણે યુઝર પાસેથી વેલ્યુ લઈશું જ્યારે સ્ટ્રિંગ ટાઈપનું હશે તો ફ્લશ ઓલ કરી દેવાનું, અને જ્યારે ફ્લશ ઓલ કરો છો તો ઉપર કઈ લાઇબ્રેરી એડ કરી દેવાની? હેઝ ઇન્ક્લુડ. ચલો હવે યુઝર પાસેથી એની બર્થ ડેટ ઇનપુટ કરીશું જે નેસ્ટેડ સ્ટ્રક્ચરનો પાર્ટ છે.
રાઈટ. તો આ વસ્તુ સમજો કેવી રીતે આપણે યુઝર પાસેથી એની બર્થડે એડ કરાવીશું. પ્રિન્ટ એફ એસ એન એન્ટર યોર બર્થડે ઇન્ફોર્મેશન, જેમાં પહેલું આપણે લઈએ એનું ડે, તો ડે. તો નાવ સ્કેનએફ માં જોજો પરસેન્ટેજ ડી E1 જે આપણા મેઇન સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે અને DOB જે આપણા નેસ્ટેડ સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે. સી હિયર તમે સ્ટ્રક્ચરને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે. એમ્પ્લોય નામનું આપણું મેઇન સ્ટ્રક્ચર છે, એના અંદર ડેટ નામના સ્ટ્રક્ચરને આપણે નેસ્ટેડ કરેલું છે. એમ્પ્લોય વાળા મેઇન સ્ટ્રક્ચરનો વેરિયેબલ E1 છે અને ડેટ નામનો જે નેસ્ટેડ સ્ટ્રક્ચર છે એનો વેરિયેબલ DOB છે. આપણે ડી સેટ કરી રહ્યા છે એટલે E1.DOB.D કરીશું. હિયર E1.DOB.D જે વેલ્યુ આવશે તે આવી રીતે સ્ટોર થશે. એવી રીતે મંથ સ્ટોર કરવાનું છે તો એન્ટર મંથ, અને સેમ વસ્તુ સ્કેનએફ માં પરસેન્ટેજ ડી એમ્પરસન E1.DOB. સેમ વસ્તુ યર માટે તો કરવા માટે સ્કેનએફ પરસેન્ટેજ ડી એમ્પરસન E1.DOB.year. આ બધી વેલ્યુ આપણે યુઝર પાસેથી ગેટ કરી લીધી. હવે વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવવી છે, તો વન બાય વન દરેક વસ્તુ આપણે પ્રિન્ટ કરાવી દઈએ. તો લેટ્સ સ્ટાર્ટ. printf ઇન્ફોર્મેશન પરસેન્ટેજ ડી જેમાં આઈડી પ્રિન્ટ હશે, થોડી જગ્યા એટલે પરસેન્ટેજ ડી આપી દઈએ ટેપ છોડવા માટે. પરસેન્ટેજ એસ એનું નામ પ્રિન્ટ કરશે. પરસેન્ટેજ ડી અને પરસેન્ટેજ ડી 3 ટાઈમ્સ પરસેન્ટેજ ડી જે નેસ્ટેડ સ્ટ્રક્ચરનો ભાગ હતો જેમાં આપણે ડેટ ઇનપુટ કરાવી DMY ના ફોર્મેટમાં. પહેલું પરસેન્ટેજ ડી એટલે કે અહીંયા આપણે લખીશું E1.EID, બીજું નેમ એટલે E1.ENAME અને ત્રીજું જે હતું ડેટ નો ડી એટલે E1.DOB.D અને અગેન મંથ માટે E1.DOB.M અને યર માટે E1.DOB.Y. સિમ્પલ હતો પ્રોગ્રામ. ગેટ ch લાસ્ટમાં લખી દઈએ, પ્રોગ્રામને સેવ કરીએ, કરીએ પહેલા નો એરર નો વોર્નિંગ. ચલો આપણે આઉટપુટ ચેક કરીએ. યસ, આઈડી 1, એમ્પ્લોયનું નામ આપણે આપી દઈએ રાજેશ, એની બર્થ ડેટ આપણે 17 ડિસેમ્બર 1994. તો સી 1 રાજેશ. આ સિમ્પલ નેસ્ટેડ સ્ટ્રક્ચરનો એક્ઝામ્પલ હતું. આઈ હોપ સો તમને બધાને સમજ પડી હશે. ઓકે, નેસ્ટેડ સ્ટ્રક્ચર તમને બેઝિકલી થિયરીમાં પૂછાય તો પ્રોગ્રામ પણ સમજાવવો પડશે. પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાય તો મેં જે સ્ટ્રક્ચરનો યુઝ કર્યો છે તે નેસ્ટેડ સ્ટ્રક્ચર છે. અગર મારે એને મેં જે વેનો યુઝ કરેલો છે તે એમ્બેડેડ સ્ટ્રક્ચર છે. અગર મારે સેપરેટ કરવું હોય તો હું કરી શકું છું. મારે આ લાઈન અહીંયાથી કટ કરી દેવાની અને એને મારે લખવું પડે અહીંયા. એનું નામ હતું ડેટ, એના ડેટા મેમ્બર હતા ઇન્ટીજર ડી, ઇન્ટીજર એમ, ઇન્ટીજર વાય. અહીંયા હું એનો વેરિયેબલ બનાવીશ. તો એનો વેરિયેબલ અહીંયા બનાવવા માટે સ્ટ્રક્ટ કીવર્ડ ડેટ અને એનો વેરિયેબલ DOB. ધેટ્સ ઇટ. આ રીતે લાસ્ટમાં અહીંયા જ્યારે સ્ટ્રક્ચર ઓવર થાય ત્યારે સેમિકોલન કરવાનું. ઓકે, આ રીતે બી મારો પ્રોગ્રામ આગળના કન્સેપ્ટમાં આપણે જોઈશું યુનિયન અને સ્ટ્રક્ચર અને યુનિયન વચ્ચે શું ડિફરન્સ છે તે પણ આપણે ડિસ્કસ કરીશું.